તો જો અત્યારે આપણે બેનને છે ને મસ્ત 100 રૂપિયાની નોટ આપવાની છે બરાબર. જો આવી તો ગિફ્ટ લાવવાનો હતો ને ગિફ્ટ ભૂલાઈ ગયું. દાદુભાઈ ચા પીવાનું શરબત કાંઈ નહીં પાણી પી લીધું. ભાઈ અમારે મસ્ત જીતુભાઈ આવી ગયા છે રાખડી બંધાવવા માટે બેન પાસે. અને એમાં અમારે તો અત્યારે ચાલુમાં ભોળુભાઈ પણ આવી ગયા છે, મારું માસ્યાઈ છે. તો ગાઈઝ અત્યારે છે ને ફૂલ ફેમિલીનું ફોટોશૂટ ચાલે છે રક્ષાબંધન સ્પેશિયલ. અમારે કેમેરામેન મારા પપ્પા છે અને એ તો ફોટો બધાનો પાડી દે છે મસ્ત મજાની પોસ્ટ મૂકવા હાટુથી. હે ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ જો અત્યારે આજે મસ્ત રક્ષાબંધન થઈ ગયેલી છે. તો સૌથી પહેલાં તો દરેક મિત્રોને અને મારી વાલી બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. તો જો અત્યારે મસ્ત તૈયાર થઈ ગયેલા છે દરેક લોકો. અમારે બેન છે એ તૈયાર થાય છે. હું તો જો ફર્સ્ટ ક્લાસ આપણે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે, કારણ કે આજે રક્ષાબંધન થઈ ગયેલી છે અને રક્ષાબંધનમાં હજી બધી જગ્યાએ રાખડી બંધાવવા જવાનું બાકી છે. તો પહેલાં તો મસ્ત આપણે ઘરે સેલિબ્રેશન થઈ જાય, પછી જે બહાર કાકાની દાદાની જે કેટલી પણ બહેનું છે એની પાસે રાખડી બંધાવવા જવાનું છે. કારણ કે સુરતની અંદર એવો રિવાજ છે, દરેક લોકો જે ભાઈ હોય ને એ બેનના ઘરે રાખડી બંધાવવા જાય. હા, તમે જે બાકી છો તો મારા પપ્પાને તેજી છે ને મારા ફૂઈના ઘરે રાખડી બંધાવવા જવાનું છે. કા ફૂઈ અહીંયા રાખડી બધો ન આવે ને અહીંયા એવો રિવાજ છે. આપણે ગામડે બધે અહીંયા બાંધવા આવતા હા, અહીંયા આપણે જવાનું સુરતમાં એવો રિવાજ બરોબર. તો જો એવી રીતનો આજનો કંઈક સીન છે ને મારી બેન જો મસ્ત ફર્સ્ટ ક્લાસ થાળી તૈયાર કરે છે અને મસ્ત જો તૈયાર થઈ ગયા છે બેન. જો આ મારા બીજા બેન. હેપી રક્ષાબંધન બેન. હેપી રક્ષાબંધન જાહુ બેન. શું વાર છે બેન? તૈયાર થઈ ગયા? આમાં કઈ મુહૂર્ત નું ન હોય ને? હોય ને ભાઈ, એવું એવું રાખડીમાં તો ક્યારનું છે? એક છોકરીઓ છે આમ જો 10 વાગવા આવી ગયો, પણ આજનો દિવસ સ્પેશિયલ કહેવાય ને. આજ રક્ષાબંધન છે તો સવારનો જાગ્યો હજારનો વાર જોઉં છું કે ક્યારે રાખડી ચાલે સવાર દિવસનો એક ધારો 6 વાગ્યા પછી સારું મળે તો તું 11 વાગ્યા પછી એમ કહે છે કે કાળ છોકરું છે એટલે એ છોકરી એમ ન બાંધે. પછી બપોર પછી પાછું 12 વાગ્યા પછી સારું છે. તો ગાઈસ કોમેન્ટની અંદર દરેક લોકો હેપી રક્ષાબંધન જરૂર કહી દેજો. બાકી ત્યારે બેની મમ્મી કઈ બાજુ ગયા છે? કપડા હુકવા ગયા? કાંઈ નહીં, આપણે છે ને ગયા વખતે તો રક્ષાબંધન આપણે આ રૂમે જ કરી લીધી. કા આ રૂમે જ હતા ને, નહોતા રહેતા ને? તમે જોયું હશે ઓલા વખતના બ્લોગ. આપણે આ રૂમે તે રક્ષાબંધન ઉજવેલી હતી. એકબીજાને રાખડી બાંધવામાં જ વયો જવાનો છે. હું રાખડી બંધાવવા જાય, બીજા ભાઈઓ અહીંયા મારી બેન પાસે રાખડી બંધાવવા આવે ને એવું બધું હોય છે. તો ગાઈસ જો અત્યારે મસ્ત મારી બેન છે એ થાળી તૈયાર કરે છે રક્ષાબંધનની. તો જો અહીંયા મસ્ત રાખડી ને તિલક ચાંદલો કરવા માટે ચોખા ને કંકુ ને પછી છે જો મીઠાઈ મસ્ત કાજુ કતરી ને પેંડા. તો ગાઈસ આજે મસ્ત જો રક્ષાબંધન હોય અને આપણે ભગવાન શ્રી દ્વારકાધીશને રાખડી ન બાંધીએ એવું તો ન જ બને, કારણ કે એના ઉપરથી જ આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ. કેમ કે સુભદ્રાજીએ કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી ને એટલા માટે. તો કૃષ્ણ ભગવાનથી શરૂઆત કરી દીધી છે. પહેલા કૃષ્ણ ભગવાનને મસ્ત જો રાખડી બાંધી દે બેન, પછી મારવા આવે. કૃષ્ણ ભગવાનને મીઠાઈ ખવડાવી દો. બેન તો ગાઈસ જો અત્યારે મસ્ત કૃષ્ણ ભગવાને પહેલા રાખડી બાંધી હતી. હવે છે ને મને રાખડી બાંધવાની છે અને મારે બેની બેન થી તો મસ્ત રાખડી બાંધે આપણને, એટલે પછી છે ને આપણે કને સારું એવું ગિફ્ટ આપવાનું છે.
બેનને છે ને મસ્ત 100 રૂપિયાની નોટ આપવાની છે બરોબર. જો આવી તો ગિફ્ટ લાવવાનું હતું ને ગિફ્ટ ભૂલાઈ ગયું. ભૂલી થોડું તો ગાઈસ જો ફર્સ્ટ ક્લાસ બેને મસ્ત રાખડી બાંધી દીધી છે અને બેન 100 રૂપિયા જ બતાવો એક ફેરી. તું તો ગિફ્ટ તો જો. લાવવાનું હતું ને 100 રૂપિયા કેમ હા બેન હવે ગિફ્ટ ભૂલાઈ ગયો જવા દેની બેન ભૂલ થઈ ગઈ. આ 100 રૂપિયા રાખ ગિફ્ટ સમજી લેજે અને મારે બેન નો વારો છે. ગિફ્ટ મારું ઉધાર ઉતારતા બાકી એમ જ કરવું છે. હા એમ કરીને કોરું કામ કરું. તો ગાઈસ જે પ્રમાણે મેં તમને અગાઉ કહી દીધું કે અમારે છે ને સુરતની અંદર ભાઈ છે ને બેનના ઘરે રાખડી બાંધવા આવતા હોય. તમારે મોટા ભાઈ અમીરભાઈ છે તો જો રાખડી બાંધવા માટે આવી ગયા છે. કેમ છે અમીરભાઈ? તો એવી જ રીતે અમારે જો દાદુ હતા કોરું લઈ તો લે એ પણ મસ્ત રાખડી બાંધવા આવી ગયા છે. ફોટો આવી ગયો મસ્ત. તે આપણે મસ્ત વારો લઈ લીધો છે રાખડી બાંધવામાં. ચા પાણી ને પીવા દાદુભાઈ ચા પીવાનું શરબત તો ગાઈસ જો અત્યારે છે ને ફૂલ ફેમિલીનું ફોટોશૂટ ચાલે છે રક્ષાબંધન સ્પેશિયલ. તમારે કેમેરામેન માં પપ્પા છે અને એ જો ફોટો બધાનો પાડી દે છે મસ્ત મજાની પોસ્ટ મૂકવા હાટુથી. જો કેમ અમારે કેમેરામેન જા હજી થોડોક ત્રાહો રાખો ત્રાહો પૈસા આપી દે કયા કાયલું લેવાનું કેતા બાકી તારું તો આવું ન ઉભી રે 100 રૂપિયા આવો હાલે. હા ઈ તો હશે. ઈ તો અમે ના જો વિડિયો ઉતારવા અમે બીજું કોક વિડિયો અમારા ભાભીને રાખડી બાંધવા આવ્યો છે. ના જો અમે હાથ લાંબો કરીને પલટવાઈ જાવ. હે ગાઈસ તો જો અત્યારે હું ગયો તો દરેક જગ્યાએ મસ્ત રાખડી બંધાવા ત્યાંથી મસ્ત અત્યારે ઘરે આવી આવ્યો અને ઘરે છે ને મારા ફૂઈ આવ્યા છે મારા મમ્મીને રાખડી બાંધવા માટે ભાવી રાખડી. તો જો અત્યારે આ જો એ મારું મેં પાસે દાંત આવે રોવા મને એટલે દાંત આવે રોવા લાવડા જાય જાય પી લીધી ભાભી રાખડી બે એકબીજાને તો ખવડાવી દો ગેડ મોટું કરાવ. હા આવો મહેમાન આવો. કેમ છે મસ્ત છે? તો જો ભાઈ અમારે મસ્ત જીતુભાઈ આવી ગયા છે રાખડી બંધાવવા માટે બેન પાસે અને એમાં અમારે તો અત્યારે ચાલુમાં ભોળુભાઈ પણ આવી ગયા છે મારા માસ્યાઈ છે અને આ આખું ફેમિલી આપણું સબસ્ક્રાઈબર છે બરાબર આપણા વિડીયો જોવે છે. શું છે માહીબેન સારું? હેપી રક્ષાબંધન શુભમભાઈ. કેમ છે શુભમભાઈ? સારી છે ને તમારી હાટ જ નખાવી છે. તો જો ભાઈ ચાલે ચાલુ અમારે માસાઈ નો વારો આવી ગયો છે રાખડી બાંધવામાં. તો જો અમારે બેન મસ્ત રાખડી બાંધે છે ભોળુભાઈ ને. એમ કિરમાન પૂરા હા. બે ભાગના ફોટો તો પણ દે હવે હું છે ફોટો પાડવાનો છે. इसको कहीं देखा है. એ તને કોણે કોણે રાખડી બાંધી? જો ભાઈ આપણે મિત્ર સબસ્ક્રાઇબર ની રાખડી જોઈ લો. બતાવી દો ખરો હરખે રાખડી લાઈટ વાળી છે કે દેખાડ દે. આમાં આવી જાય ફોનમાં તારી રાખડી. જો વાહ કેવી સરસ મજાની રાખડી છે. જો ભાઈ જો તો જો આ છે શુભમભાઈ ને આ છે એના નાના બેન માહીબેન. માહીબેન તમે રાખડી બાંધી કે નહીં? નહીં આને નથી બાંધી દે.
તમારે પૈસા ના જોતા બેન હે નહીં આને એને બાંધી દીધે રાખડી બાંધે તો પૈસા આપશે ગાય તો હોય પૂરેપૂરા એમ કરીમાં બસ ભાઈ એવું છે રક્ષે રક્ષે રાખડી દેવા પપ્પાની ભાગડી ગયો પ્યાલ આપે એમ દે બસ કાકા જાઓ ભાઈ ભાગડી તો ગઈસ અત્યારમાં છે ને હું ઘરેથી મસ્ત એક ચક્કર લગાડવા માટે આવ્યો હતો અને ભાઈ અત્યારે તમે રસ્તામાં જુઓ ને તો દરેક લોકો છે ને આમથી આમ નીકળ્યા આટા ફેરા જ મારે છે રાખડી બાંધવા માટે ભાઈ હોય ને બેનના ઘરે રાખડી બાંધવા માટે જાય છે ને એ સિચ્યુએશન અત્યારે દરેક જગ્યાએ છે તો જો કંઈક આવી રીતનું હતું અમારે એનું રક્ષાબંધન અને એની મસ્ત ઉજવણી તો જો ભાઈ આજનો બ્લોગ પસંદ આવ્યો ને તો ખાસ વિડીયો લાઈક કરી દેજો અહીંયા સુધી જોતા હોય તો પસંદ આવ્યો જ છે ખાસ તો લાઈક ને સારી એવી કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરજો જલ્દીથી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી દરેકને મારા જય માતાજી જય મુરલીધર